હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની વાત કરતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 11 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 11 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 11 લેક્ચર તમે જોઈ લો. એ 11 લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 11 ની અંદર આપણે કંઈક હસ્તકળાની વાત કરતા હતા. તમારા સિલેબસની અંદર કળા સ્વરૂપ લખેલું છે, તો એ કળા સ્વરૂપનો મતલબ શું થાય એ આપણે લેક્ચર નંબર 11 ની અંદર જોઈ ગયા. એ કળા સ્વરૂપની અંદર કઈ કઈ કળા આવે, જેના બે મુખ્ય પ્રકાર પડે છે, એક લલિત કળા અને બીજી છે પ્રદર્શન કળા. એ જ લલિત કળાની અંદર આવે છે હસ્તકળા, ચિત્રકળા, અને એ હસ્તકળાની અંદર આવે છે ભરત ગૂંથણ, માટીકામ, કાષ્ટકામ. તો લેક્ચર નંબર 11 ની અંદર આપણે કળા સ્વરૂપોની વાત કરી. એમાં મેં બે ટાઈપ બતાવ્યા હતા, એની પણ મેં વાત કરી. એમાં આપણે એક ટાઈપ એટલે કે આપણે હસ્તકળાની શરૂઆત કરી હતી, અને એ હસ્તકળાની અંદર આપણે ભરત ગૂંથણ અને વણાટકામ આ બંને વસ્તુ આપણે લેક્ચર નંબર 11 ની અંદર જોઈ ગયા. તો જો તમે લેક્ચર નંબર 11 ન જોયો હોય તો એ પહેલા તમે જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. તો છેલ્લે આપણે જે ભરત ગૂંથણ અને વણાટકામ જોઈ ગયા હતા, જેની અંદર 32 આપણે જુદા જુદા પ્રકારના ભરતકામ પ્લસ વણાટકામ એટલે કે જુદા જુદા ફેબ્રિકની વાત કરી હતી. હજુ 3 ફેબ્રિક બાકી રહી ગયા છે, ભરત ગૂંથણ બાકી રહી ગયા છે, એ પૂરા કરીશું. એના પછી આપણે માટીકામ અને કાષ્ટકળા ઉપર જઈશું. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આપણે એ પૂરા કરી દઈએ, એના પછી આપણે આગળ વધીશું. તો 33મા નંબરે છે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર. સાહેબ ક્યાંનું છે? અમદાવાદનું છે. કેવું દેખાય છે? કંઈક આવું દેખાય છે. તમે જોઈ શકો છો કે આ ભાઈ છે એ સ્ટેમ્પ કરે છે. તો આ કેવું હશે? બ્લોક પ્રિન્ટેડ વસ્ત્ર હશે, એટલે કે લાકડું હશે. આ લાકડા ઉપર કંઈક ના કંઈક જેવી આકૃતિ તમારે કાપડ ઉપર પાડવી હોય એવું કોતરણી કામ કરેલું હશે. એ બ્લોકને રંગની અંદર ડબોળવામાં આવશે અને એના પછી કાપડ ઉપર આ રીતના સ્ટેમ્પ કરવામાં આવશે, જેને શું કહેવામાં આવે છે? સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર કહેવામાં આવે છે, જે ક્યાંનું છે? અમદાવાદનું છે. વાત કરીએ આપણે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્રની, તો સોદાગીરી એ ગુજરાતની એક પરંપરાગત હેન્ડ બ્લોક પ્રિન્ટેડ કળા છે. આ કળાથી તૈયાર થતું વસ્ત્ર 20મી સદીમાં અમદાવાદથી દક્ષિણ એશિયા અને ખાસ કરીને થાઈલેન્ડની અંદર નિકાસ કરવામાં આવતું હતું. આ પરંપરાગત કળાથી તૈયાર થતા વસ્ત્ર પર થાઈલેન્ડના મંદિરની સ્થાપત્ય કળા અને ગુજરાતના મુગલકાલીન સ્થાપત્ય કળાની જાળી કામનો પ્રભાવ તમને જોવા મળે છે. આનું તમે પ્રિન્ટિંગ જોશો ને તો આની અંદર જાળી તમને જોવા મળશે. જે રીતના મુગલ કાળની અંદર જેમ કે તમે જોશો કે જ્યારે પણ મુસ્લિમ શાસકો હતા અને એ સમયે જે કોતરણી કામ કરવામાં આવ્યું હતું, જે મસ્જિદો બનાવવામાં આવી હતી, કે જે પણ સ્થાપત્ય કળાના નમૂના તમે જોવો છો, તો એની અંદર તમે જોશો કે જાળી કળા, કોતરણી કામ જેવું છે એવું જ આ બ્લોકની અંદર તમને જોવા મળશે. અને એના પછી આ બ્લોક છે એને આ રીતના કાપડ ઉપર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ રીતના કાપડ છે તૈયાર કરવામાં આવે છે. આ સાથે આ કાપડ ઉપર થાઈલેન્ડની અંદર જે મંદિરો છે એની પણ એક ઝલક તમને જોવા મળે છે. તેની અંદર ફૂલ, પશુ, ભૌમિતિક આકૃતિઓ, છાપ બનાવવામાં આવે છે જુદી જુદી. હાલમાં આ કળા લુપ્ત થવાની સ્થિતિમાં છે. સોદાગરી બ્લોક પ્રિન્ટેડ કળાને અમદાવાદ નજીકના લીમડા ખાતે એકમાત્ર વ્યક્તિ દ્વારા પુનર્જીવિત કરવાની કોશિશો થઈ રહી છે. મતલબ કે આ જે કળા છે એ લુપ્ત થઈ રહી છે. આ જે બ્લોક પ્રિન્ટેડ કળા છે એ લુપ્ત થવાના આરે છે. બહુ ઓછા લોકો છે, હવે અહીંયા એકમાત્ર લખ્યું છે, પણ બહુ ઓછા લોકો છે જે આ ટાઈપની સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર બનાવે છે. તો એક્ઝામની અંદર કદાચ પૂછાઈ જાય કે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર એ ક્યાંનું ઓળખાય છે, તો આન્સર શું આવશે? અમદાવાદ. અને આ કેવી કળા છે? તો બ્લોક પ્રિન્ટેડ કળા છે. જે રીતના અજરખ આપણે જોઈ ગયા હતા, તો અજરખ છે, પછી આપણે મેં વાત કરી હતી પેથાપુરની અંદર આ ટાઈપના બ્લોક્સ બને છે. તો એ પણ આ બધી કળાઓ છે, અલગ અલગ કળાઓ છે, જે આપણે લેક્ચર નંબર 11 ની અંદર 32 જોઈ ગયા હતા. આઈ હોપ સો લેક્ચર જોઈ લીધો હશે. એ લેક્ચર તમે પહેલા જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. ક્લિયર? તો આ પણ એક ટાઈપની શું છે, એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે સોદાગીરી પ્રિન્ટેડ વસ્ત્ર એ કયા ટાઈપની કળા છે, તો આન્સર તમને ખબર હોવી જોઈએ, હેન્ડ બ્લોક પ્રિન્ટેડ કળા છે. ક્લિયર? અને ક્યાંની છે? અમદાવાદની છે. એટલું ખાસ તમે યાદ રાખજો. એના પછી 34મા નંબરે આવે છે બેલા પ્રિન્ટિંગ.
હવે બેલા પ્રિન્ટિંગ ક્યાંની છે? તો સાહેબ કચ્છની છે. ક્યાંની છે? કચ્છની છે. અને આ કળા પણ કેવી છે? બ્લોક પ્રિન્ટિંગ કળા છે. તમે જોઈ શકો છો આ કાકા છે એ હાથની અંદર બ્લોક છે જે લાકડાનો એનાથી અહીંયા સ્ટેમ્પ કરે છે. તો આ પણ કળા કેવી છે? તો બ્લોક પ્રિન્ટેડ કળા છે. ઓકે, તો ક્યાંની છે? કચ્છની છે. તો કચ્છ તેના બેલા સ્ટાઇલના કપડાં બનાવવા માટે પ્રખ્યાત છે. તેમાં સફેદ રંગની પૃષ્ઠભૂમિ ધરાવતા કાપડ પર રંગીન પ્રિન્ટેડ બ્લોકની મદદથી છાપ પાડવામાં આવે છે. જે કાપડ હોય છે તમે જોઈ શકો છો વ્હાઇટ છે, અહીંયા પણ તમે જોઈ શકો છો વ્હાઇટ છે, અને એના ઉપર અલગ અલગ રંગીન શું પાડવામાં આવે છે? સ્ટેમ્પ કરવામાં આવે છે, ભાત પાડવામાં આવે છે. મોટા ભાગે તમે જોશો કે આ બેલા પ્રિન્ટિંગની અંદર તમને બે કલર જોવા મળશે. કયા બે કલર? એક લાલ અને એક કાળો. તમે જોઈ શકો છો રેડ અને બ્લેક. આની અંદર પણ તમે જોઈ શકો છો રેડ. તો આ બેલા પ્રિન્ટિંગની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર કેવા કલરનો યુઝ થાય છે? તો બે જ કલર બ્લેક એન્ડ રેડ કલરનો ઉપયોગ થાય છે. બેલા પ્રિન્ટિંગમાં મોટા ભાગે કાળા અને લાલ રંગનો જ ઉપયોગ થાય છે. આ પ્રકારે તૈયાર થતા કાપડ પરની ડિઝાઇન લાંબા સમય સુધી જળવાઈ રહે છે. સૌપ્રથમ કપડાને નદીની અંદર ધોવામાં આવે છે. ત્યારબાદ કપડાને તડકામાં જમીન પર સૂકવવામાં આવે છે. સાથે લાકડાના બ્લોકને પણ રંગની અંદર રાખવામાં આવે છે. તો શરૂઆતમાં શું કરવામાં આવે છે કે કપડું છે એને નદીના પાણીની અંદર શું કરવામાં આવે છે? ડૂબોડવામાં આવે છે. અને સાથે સાથે જે લાકડાનો સ્ટેમ્પ છે જેના ઉપર ભાત કોતરાયેલી છે તો એને પણ શેમાં રાખવામાં આવે છે? રંગની અંદર ડબોડીને રાખવામાં આવે છે. એના પછી કાપડ અને લાકડાના બ્લોક સુકાઈ જાય એના પછી પ્રિન્ટિંગ શરૂ થાય છે. લાકડાના કોતરવામાં આવેલા બ્લોક્સને કુદરતી રંગોની અંદર ડુબાડવામાં આવે છે અને કાપડની રૂપરેખાની અંદર દબાવવામાં આવે છે. અને આ રીતના સુંદર બેલા પ્રિન્ટિંગ થાય છે. તો બેલા પ્રિન્ટિંગ ક્યાંનું છે સાહેબ? કચ્છનું છે. કેવું છે? બ્લોક પ્રિન્ટેડ કળા છે. કેવી છે? બ્લોક પ્રિન્ટિંગ એટલે કે બ્લોક હશે જેમાં કોતરણી કામ થયેલું હશે, એને રંગની અંદર ડબોડવામાં આવશે અને એના પછી આ રીતના વ્હાઇટ કાપડ ઉપર રેડ અને બ્લેક કલરની છાપ પાડવામાં આવશે. ક્લિયર? તો આન્સર શું આવશે? એવું એક્ઝામની અંદર પૂછાય. બેલા પ્રિન્ટિંગ ક્યાંની છે સાહેબ? કચ્છની છે. ક્યાંની છે? કચ્છની છે. યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે 35મા નંબરે નામદા અથવા તો નમુદા આર્ટ. ક્યાંનું છે સાહેબ? કચ્છનું છે. હવે નામદા કળા અથવા તો નમુદા આર્ટ જે આગળ આપણે ઓલરેડી જોઈ ગયા છે. કઈ રીતના જોઈ ગયા? તો એમાં નામ હતું ખરડ વણાટ કળા. તો આ ખરડ વણાટ કળા એ જ નામદા આર્ટ અથવા તો નમુદા આર્ટ કહેવામાં આવે છે. પરંતુ થોડી વધારે માહિતી સાથે છે એટલે હું અહીંયા ફરી ચલાવું છું. ઓકે, કેવું હોય છે? આવું હોય છે. હવે આની અંદર કોઈ બ્લોકનો યુઝ નથી કરવામાં આવતો. આ એક ભરત ગૂંથણ છે. ભરત ગૂંથણ ડેશ મીન્સ કે શું? ગૂંથવામાં આવે છે. બ્લોકની જેમ છાપ પાડવામાં આવતી નથી. આની અંદર જેનો યુઝ થાય છે એ હોય છે પ્રાણીઓના ઊન. તો પ્રાણીઓના શરીરની અંદર શરીર ઉપર જે વાળ હોય છે જેને આપણે ઊન કહીએ છીએ તો એ ઊનનો ઉપયોગ કરીને આ ટાઈપનું વસ્ત્ર બનાવવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે નામદા કળાની. તો કચ્છની કાપડ પરની નામદા હસ્તકળા એ એક પ્રચલિત વણાટકામ છે. તેમાં ઘેટા કે બકરાના ઊનમાંથી વણાટકામ કરવામાં આવે છે અને પછી તેના પર રંગીન અને જટિલ ડિઝાઇન ધરાવતું ભરતકામ કરવામાં આવે છે. આ કળા કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કચ્છના પિંજારા અને મંસૂરી સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. નામદા આર્ટ થકી ગરમ વસ્ત્રો, ચટાઈ, ગાલીચા અને ગૃહ સુશોભનની ચીપ વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્થાનિક વણજારા સમુદાયમાં ઘોડાઓ અને ઊંટ માટે કઠણ બાવડા બનાવવામાં આવે છે અને એની અંદર પણ શેનો ઉપયોગ થાય છે? આ નામદા કળાનો ઉપયોગ થાય છે. તથા મુસ્લિમ સમુદાય દ્વારા જે નમાજ પડવા માટેની જે ચાદર હોય છે જેને શું કહેવામાં આવે છે? મુસલ્લા કહેવામાં આવે છે. એ બનાવવા માટે પણ આ નામદા કળાનો ઉપયોગ થાય છે. અને આ નામદા કળાને બીજે કઈ કળા તરીકે ઓળખવામાં આવે છે? તો ખરડ વણાટ કળા તરીકે ઓળખવામાં આવે છે જે આગળ આપણે જોઈ ગયા હતા. તો જસ્ટ આપણે યાદ રાખીશું નામદા અથવા તો નમુદા અથવા તો ખરડ વણાટ કળા ક્યાંની છે સાહેબ? કચ્છની છે. ક્યાંની છે? કચ્છની છે. જેની અંદર શેનો ઉપયોગ થાય છે? તો ઘેટા અને બકરાનું જે ઊન હોય છે એનો ઉપયોગ થાય છે. અને આ ગરમ વસ્ત્રો છે. ઓબ્વિયસલી વૂલનો ઉપયોગ થાય છે, ઊનનો ઉપયોગ થાય છે. તો વસ્ત્રો કેવા બનવાના? ગરમ બનવાના. કેવી કળા છે? તો વણાટ કળા છે અને ભરતકામ પછી કરવામાં આવે છે. તો વણાટ કળા છે અને પછી પાછળથી એના ઉપર ભરતકામ કરવામાં આવે છે અને આ રીતના સુંદર ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે મુસ્લિમ લોકો નમાજ પડવા માટે જે ચાદરનો ઉપયોગ કરે છે જેને શું કહેવામાં આવે છે? મુસલ્લા કહેવામાં આવે છે. એની અંદર કઈ કળાનો ઉપયોગ થાય છે? તો નામદા, નમુદા અથવા તો ખરડ વણાટ કળાનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ એવું પણ પૂછાય કે નામદા કળા અથવા તો ખરડ વણાટ કળા છે
એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો કચ્છના પિંજારા અને મંસૂરી સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર છે? તો આઈ હોપ સો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો લેક્ચર નંબર 11 ની અંદર જે આપણે હસ્તકળા અને એ હસ્તકળાની અંદર ભરત ગૂંથણ અને વણાટકામ જે આપણે શરૂઆત કરી હતી એ અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે કેટલા જોઈ ગયા? 35 અલગ અલગ ટાઈપના 35 ભરત ગૂંથણ અને વણાટકળા આપણે જોઈ ગયા. ફેબ્રિક્સની વાત કરી દીધી, અલગ અલગ ટાઈપ જોઈ ગયા. તો આઈ હોપ સો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? તો આપણે ભરત ગૂંથણ અહીંયા પૂર્ણ થાય છે, આ ભરત કામ છે અહીંયા પૂર્ણ થાય છે. તો આવું કંઈક મેં લેક્ચર નંબર 11 ની અંદર આવું કંઈક બનાવ્યું હતું, જેની અંદર મેં વાત કરી હતી કળા સ્વરૂપો, જેના બે પ્રકાર છે, લલિત કળા અને પ્રદર્શન કળા. અને એમાં લલિત કળાની અંદર બે કળા આપણે જોવાની છે, હસ્તકળા અને ચિત્રકળા. અને હસ્તકળાની અંદર આપણે ભરત કામ છે એ પૂર્ણ કરી દીધું. ઓકે, હવે આજના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 12 ની અંદર આગળ આપણે માટીકામ અને કાષ્ટકામની વાત કરીશું. શેની વાત કરીશું? માટીકામ અને કાષ્ટકામની વાત કરીશું. ક્લિયર? એના પછી ચિત્રકળા ઉપર જઈશું અને એના પછી પ્રદર્શન કળા ઉપર જઈશું. ક્લિયર? ચલો, તો હવે આપણે શું જોવાનું છે? માટીકામ જોવાનું છે. શું જોવાનું છે? માટીકામ, જેને ઇંગ્લિશમાં પોટરી કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોટરી. તો કોઈક જગ્યાએ પોટરી શબ્દ સાંભળો અથવા તો લખેલો હોય તો ટેન્શન નહીં લેવાનું, અહીંયા માટીકામની વાત થઈ રહી છે. કોઈક જગ્યાએ ટેરાકોટા કામ લખેલું હોય તો ટેરાકોટાનો મતલબ પણ શું થાય છે? માટીકામ થાય છે. તો માટીકામ લખ્યું હોય, પોટરી વર્ક લખ્યું હોય, પોટરી આર્ટ લખ્યું હોય અથવા તો ટેરાકોટા લખ્યું હોય તો એનો મતલબ શું કાઢવાનો? તમારે માટીની બનાવેલી વસ્તુઓ. શું કાઢવાનો? માટીની બનાવેલી વસ્તુઓ. ઓકે, વાત કરીએ આપણે માટીકામની. તો માટીકામ છે એ બહુ જૂના જમાનાની છે, એવું નથી કે ભાઈ રિસેન્ટલી આવી છે. કુંભારો દ્વારા રિસેન્ટલી માટલાની આજુબાજુની જે માટીની બનાવેલી વસ્તુઓ છે તમને જોવા મળે છે. ના, બહુ પ્રાચીન છે. આપણું સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળ્યા છે એની અંદર પણ તમે જોશો કે જે વસ્તુઓ મળી છે એમાં ટેરાકોટાની અમુક વસ્તુઓ જોવા મળશે, એટલે કે માટીની બનાવેલી અમુક વસ્તુઓ તમને જોવા મળશે. તો વાત કરીએ માટીકામ પોટરીની, તો માટીકામ એટલે કે કુંભાર કામ પણ એને કહેવામાં આવે છે, જે કુંભાર દ્વારા બનાવવામાં આવેલા માટીઓની વસ્તુઓ છે. અને આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? કુંભારવાડો કહેવામાં આવે છે. માટીના વાસણો જેમાંથી બનાવવામાં આવે છે તે માલ સામાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પોટરી કહેવામાં આવે છે. અને આ જે કહેવાય માટીકામ એને પોટરી વર્ક પણ કહેવામાં આવે છે. માટીકામની મુખ્ય વિવિધતાઓમાં માટીના વાસણો હોય, પછી પથ્થરમાંથી બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓ હોય, પછી ચિનાઈ માટીની ચીજ વસ્તુ હોય, એનો સમાવેશ આ માટીકામની અંદર થાય છે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા સ્વરૂપ છે અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહ્યો છે. આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે એ માટીની તમને જોવા મળશે. જેમ કે એક તો માટલું છે, એના પછી દહીં જમાવવા માટેની જે નાની મટકી આવે છે એ હશે કોઈકના ઘરે. ઇવન અત્યારે તો ખાવાનું બનાવવા માટે પણ જે કડાઈ ને બધું હોય છે એ માટીનું તમને જોવા મળશે. આ સિવાય તમારા ઘરની અંદર જે ફૂલ છોડ ઉગાડવા માટેના જે કુંડા હોય છે એ પણ માટીના હોય છે. તો તમે જોશો કે ઘણી બધી વસ્તુઓ તમારા ઘરની અંદર તમને માટીની જોવા મળશે. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક છે, કલા સ્વરૂપ છે અને આજે પણ એનો મુખ્ય ઉદ્યોગ બનીને રહ્યો છે. સૌપ્રથમ માટીકામના અવશેષો આપણને ક્યાંથી મળ્યા હતા? તો યુપીના અલ્હાબાદની અંદર આવેલા ચોપાના માંડોમાંથી મળ્યા હતા. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે આપણને સૌપ્રથમ માટીકામના અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદ છે, અલ્હાબાદ બધાને ખબર છે, અને એ અલ્હાબાદની અંદર ચોપાનો માંડો આવેલો છે અને ત્યાંથી આપણને સૌપ્રથમ માટીકામના અવશેષો મળ્યા હતા, જે વિશ્વમાં સૌપ્રથમ અવશેષો મળ્યા હોય એવી માન્યતા છે. આગળ વાત કરીએ કે ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના કાળથી થાય છે. માત્ર ચીજ વસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનોની અંદર ભીત લીંપણ, સાથે સાથે ઉંબરાની સજાવટ, સાથે સાથે આંગણાના સુશોભન માટે પણ થાય છે અને અત્યારે પણ થઈ રહ્યો છે, જેની વાત હમણાં આપણે કરીશું. પાટણની અંદર ઓતિયા કુંભારો જે વિશિષ્ટ પ્રકારના રમકડા બનાવે છે માટીમાંથી. આ યાદ રાખજો, પાટણમાં ઓતિયા કુંભારો છે અને આ ઓતિયા કુંભારો દ્વારા માટીના અલગ અલગ પ્રકારના રમકડાઓ બનાવે છે. સુરેન્દ્રનગરની અંદર થાન છે અને આ થાન માટીમાંથી બનાવેલા રમકડા માટે જાણીતું છે. તમને એક્ઝામની અંદર સિમ્પલ પૂછાય કે ગુજરાતની અંદર રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? તો જો માટી શબ્દ યુઝ ન કર્યો હોય તો તમારો આન્સર આવશે ઈડર, જે સાબરકાંઠામાં આવેલું છે. પરંતુ એમ પૂછાય કે ગુજરાતમાં માટીના રમકડા માટે કયું સ્થળ જાણીતું છે? તો આન્સર આવશે સુરેન્દ્રનગરનું થાન. ક્લિયર? એકલું રમકડા પૂછાય તો ઈડર આવશે, જેમાં પ્લાસ્ટિકના રમકડા આવી ગયા. ક્લિયર? પરંતુ જો એમ પૂછાય માટીના રમકડા તો આન્સર શું આવશે? સુરેન્દ્રનગરનું થાન જાણીતું છે.
તમને એમ પૂછાય કે ચિનાઈ માટી, સૌથી વધારે ચિનાઈ માટી છે એ ક્યાંથી મળી આવે છે? તો એ સાબરકાંઠામાંથી મળી આવે છે. ક્યાંથી? સાબરકાંઠા. સાબરકાંઠાનું એક સ્થળ છે, જો કોઈને નામ ખબર હોય તો, એ સ્થળનું નામ છે આરસોડિયા, અને એ આરસોડિયામાંથી સારા એવા પ્રમાણમાં ચિનાઈ માટી મળી આવે છે. આગળ વાત કરીએ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, ઘંટી ઘોડા કહેવામાં આવે છે. આ પણ એક્ઝામની અંદર એક વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? તો ઘંટી ઘોડા કહેવામાં આવે છે. ગુજરાતમાં અરવલ્લી અને છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને તેમાં ઘોડા દેવતાની આકૃતિ દોરે છે અને ખત્રી દેવની મૂર્તિ બનાવે છે. લોકવાયકા મુજબ આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે એવું આ લોકો માને છે, આ સમુદાય દ્વારા માનવામાં આવે છે. આ રિપીટ કરું છું, ગુજરાતમાં અરવલ્લી અને છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને એ ઘડા ઉપર એ ઘોડાના દેવતાઓ, જે ઘોડા દેવતાઓ છે એ દોરે છે. સાથે સાથે ખત્રી દેવની પણ ત્યાં મૂર્તિ બનાવે છે અને એમની પૂજા કરે છે. અને એ લોકો એવું માને છે કે આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે. તો આ બાબત છે એ પણ તમે ખાસ યાદ રાખીશું. હવે આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર અમુક એવી ફેમસ સ્થળો છે જ્યાં માટીમાંથી વસ્તુઓ બનાવવામાં આવે છે. ક્લિયર? તો હવે એ સ્થળો આપણે જોવાનો છે અને એમાં સૌથી પહેલું જે સ્થળ આવશે એ છે ટેરાકોટા ઘોડા. ક્યાં આવેલું છે સ્થળ? તો સાબરકાંઠાના પોશીનાની અંદર આવેલું છે. પહેલા હું તમને ઇમેજ બતાવું. તો ઇમેજ તમે જુઓ તો અહીંયા શું દેખાય છે? તો આ બધા ઘોડા છે. તમે જોઈ શકો છો, અહીંયા એક મંદિર છે અને આ મંદિરની પાસે ઘણા બધા ઘોડા તમને જોવા મળશે. આ સ્થળ અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે. કોઈ વ્યક્તિ જાય સાબરકાંઠાના પોશીનાની અંદર, અથવા તો જો કોઈ વિડીયો જોવે છે જે સાબરકાંઠાના પોશીનાની આજુબાજુના સ્થળે રહે છે, તો એમને આ વસ્તુની ખબર હશે. તો આ માટીના ઘોડા છે અને આ માટીના ઘોડા 1, 2 કે 5 નહીં, 500 નહીં, હજારોની સંખ્યામાં તમને આ ઘોડાઓ જોવા મળશે. અને અહીંયા મંદિર છે, આ મંદિર પાસે અહીંયા તમને બહુ લાંબા સમયથી આ ટાઈપના ઘોડાઓ તમને જોવા મળશે. ચલો વાત કરીએ આપણે ટેરાકોટા ઘોડાની, જે તમને એક મંદિર છે અને મંદિરની પાસે તમને જોવા મળશે. તો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પોશીના શહેરમાં ટેરાકોટાના કામનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈ શકાય છે. પોશીનામાં એક આદિવાસી મંદિર છે જ્યાં તમને હજારો ટેરાકોટા ઘોડાઓ સ્થાનિક દેવીને અર્પણ તરીકે હરોળમાં ઊભા છે. આજુબાજુના ગામડાઓમાં પણ આવા જ કોતરાયેલા તમને ઘોડા જોવા મળશે. આ જગ્યાએ નહીં, ઓછા વધતા પ્રમાણમાં આજુબાજુની જગ્યા છે ત્યાં પણ આ ટાઈપના ઘોડાઓ તમને જોવા મળશે. સ્થાનિક લોકો આ ટેરાકોટા ઘોડાઓ તેમના દેવતાઓને અર્પણ કરે છે, એટલે કે ચડાવે છે, અને સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નસીબ માટે પ્રાર્થના કરે છે. જો અલગ અલગ રીત રિવાજના તમને અમુક મંદિરો જોવા મળશે, જેમ કે આપણે પર્યટન સ્થળ અને તીર્થ સ્થાનોની અંદર ઘણા બધા એવા મંદિરો જોયા હતા. જેમ કે અમુક તમે જોશો કે ચાણસ્બા બાજુ તમે જાઓ તો એક દેરી છે જ્યાં ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં લોકો પાણીની બોટલ ચડાવે છે. પછી અમુક એવા મંદિરો છે જ્યાં જલેબી ચડાવવામાં આવે છે. અમુક એવા મંદિરો છે જ્યાં આખાના આખા શ્રીફળ ચડાવવામાં આવે છે. તો એવી માન્યતા હોય છે, એમની પ્રથા હોય છે, એમના પાછળ પણ દંતકથા જોડાયેલી હોય છે. તો આ એક એવું મંદિર છે, આદિવાસી મંદિર છે, જે તમને સાબરકાંઠાના પોશીનાની અંદર જોવા મળશે, જ્યાં તમને માટીના ઘોડા ચડાવવાની એક પ્રથા છે. આગળ વાત કરીએ, અને એવું કેમ ચડાવે છે? કારણ કે ત્યાંના લોકો એવી માન્યતા છે કે સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નસીબ મળશે, એની આ પ્રાર્થના કરે છે. અને આ રીતના માટીનો ઘોડો છે એ ત્યાં દેવી કે દેવતા જે પણ હોય એમને અર્પણ કરે છે. ગુજરાતમાં એક નાનકડા ગામમાંથી હસ્તકળા દૂર દૂર સુધી ફેલાયેલી છે. તમને આ પરંપરા ટેરાકોટાના શિલ્પ વિશ્વભરના ઘરોની અંદર પણ જોવા મળશે. તો એક્ઝામની અંદર પૂછાય તો આ ખાસ યાદ રાખજો. ક્લિયર? તો એક્ઝામમાં એવું પૂછાય કે ટેરાકોટા ઘોડા ચડાવવાની પ્રથા તમને ક્યાં જોવા મળશે? તો સાબરકાંઠાના પોશીનાની અંદર જોવા મળશે. ત્યાં એક આદિવાસી મંદિર છે અને એ આદિવાસી મંદિરમાં આજુબાજુના જે લોકો છે એ પોતાના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નસીબ માટે આ રીતના ત્યાંના દેવી દેવતાઓને શું ચડાવે છે? માટીના ઘોડા, ટેરાકોટાના ઘોડા ચડાવે છે. ક્લિયર? તો એક વસ્તુ આ તમારે યાદ રાખવાની છે. એના પછી બીજા નંબરે આવશે રંગીન માટીકામ, જે ક્યાંનું વખણાય છે? તો આન્સર આવશે કચ્છ. અને આ કચ્છની અંદર એક ગામ આવેલું છે જેનું નામ છે ગુંદિયાલી. શું નામ છે? ગુંદિયાલી. અને આ ગુંદિયાલી ગામનું રંગીન માટીકામ વખણાય છે. ચલો વાત કરીએ. સૌથી પહેલા ઇમેજ જો, કેટલું સરસ મજાનું દેખાય છે. એનું ફિનિશિંગ તમને જુઓ, એના ઉપર જે રંગીન કામ કરવામાં આવ્યું છે એ તમે જુઓ,
સરસ મજાનું તમને જોવા મળે છે. અને આ કયું ગામ છે? આ છે ગુંદિયાલી. અને આ ગુંદિયાલી ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. ચલો આપણે વાત કરીએ રંગીન માટીકામ જે ગુંદિયાલીનું વખણાય છે એની. તો ગુજરાતના કચ્છમાં આવેલા કુંભારોનું ગામ ગુંદિયાળી અથવા તો ગુંદિયાલી ભારતના સુંદર અને અનોખા ટેરાકોટા હસ્તકળા માટે જાણીતું છે. આખા ભારતની અંદર જાણીતું છે. આ ગામની પેન્ટેડ માટીકામ એટલે કે રંગીન માટીકામ, પ્રિન્ટેડ એટલે કે પ્રિન્ટ કરેલું હોય એવું, અને ઊંડી લાલ છાયા, સરળ પૂર્ણાહુતિ અને માટીકામની સપાટીની પેન્ટિંગ વર્ક માટે અલગ જ તમને નિહાળી શકો છો. ગુંદિયાળીના પેન્ટેડ માટીકામ આપણને ઇતિહાસમાં લગભગ 5000 વર્ષ પાછળ લઈ જાય છે. કેમ આવું લખેલું છે? કારણ કે આપણને જે સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે અને ત્યાંથી જે માટીકામના નમૂના મળ્યા છે, એ નમૂના અને આ ગુંદિયાળી જે કુંભારો છે એમના દ્વારા બનાવવામાં આવતા માટીકામના નમૂના આ બંને સેમ જેવા છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે આ જે પ્રથા છે એ બહુ જૂની છે. સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળ્યા એ સમયે પણ આવી પ્રથા હતી. આ જ ટાઈપના જે સુશોભનવાળા જે માટીકામના નમૂના છે એ મળી આવ્યા છે. ચલો વાંચીએ. કારણ કે અહીં ઉત્પાદિત માટીકામ હડપ્પાના ખોદકામમાં મળેલા માટીના વાસણો સાથે અસાધારણ, સાધારણ નહીં અસાધારણ સામ્ય ધરાવે છે. એટલે કે એક જ જેવા દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ માટીકામની પરંપરાના સાધકો મૂળ સિંધમાંથી આવ્યા હતા, પરંતુ જેમ જેમ પ્રવાસ કરતા ગયા તેમ તેમ તેમના અનુયાયીઓ ત્યાં સ્થાયી થયા અને તેમની હસ્તકળા કચ્છના વિવિધ પ્રદેશોમાં ફેલાતી ગઈ. તો એવું માનવામાં આવે છે કે આ જે કુંભારો અહીંયા રહે છે, જે આવું સરસ મજાનું માટીકામના નમૂના બનાવે છે, એ ક્યાંથી આવ્યા હતા? તો એવું એક કહેવાય છે કે એક સાધકો મૂળ ક્યાંના હતા? તો સિંધમાંથી આવ્યા હોય એવી કથા તો ના કહી શકાય, પણ એવી માન્યતા છે. એવું ઇતિહાસ આપણને મળી આવે છે. એક સમય હતો જ્યારે આ ચળકતા હાથથી દોરેલા મટકાઓ એટલે કે માટીના વાસણોની એટલી માંગ હતી કે એના પછી આફ્રિકા અને અન્ય વિદેશી પ્રદેશો જેવા કે અલગ અલગ દેશોની અંદર નિકાસ કરવામાં આવતો હતો. અને સાહેબ ક્યાંથી નિકાસ કરવામાં આવતું હતું? કારણ કે આ ગુંદિયાળી જે સિટી છે અથવા તો જે ગામ છે એ ક્યાં આવેલું છે? માંડવી બંદરની પાસે જ આવેલું છે. તો આ માંડવી બંદરથી અલગ અલગ દેશોની અંદર અહીંનું જે માટીકામ છે, રંગીન માટીકામ છે, એ બીજા દેશોની અંદર નિકાસ કરવામાં આવતો હતો. તો માંડવી બંદરની ગુંદિયાળીની નિકટતા જે ભૂતકાળમાં વિદેશી વ્યાપારનું હબ હતું. ગુંદિયાળી માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. ગામમાંથી લગભગ 45 કિલોમીટર દૂરના અંતરે આવેલા 5 એકરના ચોક્કસ વિસ્તારમાંથી માટી કાઢવામાં આવે છે. પથ્થર, કાંકરા વગેરે ફિલ્ટર કરવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પથ્થર કે કાંકરા ન રહી જાય. ત્યારબાદ તેને લગભગ 2 થી 3 દિવસ સુધી પાણીની અંદર ભેળવવામાં આવે છે, જ્યાં સુધી એનો આકાર આપવા માટે પૂરતું નરમ ના થઈ જાય. એ માટી નરમ ના થાય ત્યાં સુધી 2 થી 3 દિવસ સુધી એને પાણીમાં પલાળવામાં આવે છે. ગુંદિયાળી વાસણોમાં ચળકતો લાલ રંગ, જે ગેરુ રંગ પણ આપણે કહીએ છીએ, તો લાલ રંગ છે એ એક પ્રકારની માટીમાંથી જ આવે છે. એટલે કોઈ પ્રિન્ટિંગ કરવામાં નથી આવતું. અને તે લાક્ષણિકતાવાળા કાળા અને સફેદ પટ્ટાઓ બનાવવા માટે રંગો પણ કુદરતી સામગ્રીમાંથી બનાવેલા હોય છે. આની અંદર તમે જોશો કે આની અંદર જે રેડ કલર તમને દેખાય છે ને, આની અંદર જે આ રેડ કલર દેખાય છે એ કુદરતી છે, એટલે કે કલર કરવામાં નથી આવતો. આ માટીનો જ એક કલર છે. અને એના ઉપર છે પછી બ્લેક અને વ્હાઈટ છે, એ જે કલર છે એ પણ કુદરતી રંગો છે. તો એના ઉપર આ રીતના પ્રિન્ટિંગ કરવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો. તો આવો સરસ મજાના ચળકતો લાલ રંગ છે. તમે જુઓ કે આપણને એવું જ દેખાય કે આના ઉપર કલર કર્યો છે, પરંતુ આ કલર નથી કરેલો. આ જે લાલ માટી જ છે એ ટાઈપની માટી અહીંયાથી મળી આવે છે, જેનાથી આ સરસ મજાનું ગુંદિયાળીના જે કુંભારો છે એ સરસ મજાનું આ રીતના માટી કામ કરે છે. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરે આવે છે, નેક્સ્ટ આવે છે લીંપણ કામ. લીંપણ કામ. હવે નોર્મલી આપણે લીંપણ સાંભળીએ એનો મતલબ શું થાય કે કોઈ દિવાલ હશે, દિવાલ ઉપર આ રીતના લીંપણ કરવામાં આવશે. તો આ એ લીંપણ કામ નથી. અહીંયા અનોખા લીંપણ કામની વાત થાય છે. એ લીંપણ કામ તો ઘણા બધા પ્રાચીન સમયમાં, એટલે કે આજથી સમજી લો કે આજથી 25 વર્ષ કે 30 વર્ષ પહેલા ઘણા બધાના ઘરની અંદર તમને લીંપણ જોવા મળશે. પરંતુ અહીંયા લીંપણ કામની વાત નથી થતી, અહીંયા વાત થાય છે લીંપણ કળાની. ઓકે, તો લીંપણ કામ, જેને ઇંગ્લિશમાં મડ મિરર આર્ટ અથવા તો લીંપણ આર્ટ કહેવામાં આવે છે. મડનો મતલબ શું થાય? મડનો મતલબ થાય કાદવ. શું થાય? કાદવ. મિરર એટલે અરીસો, લીંપણ એટલે લીંપણ કરવું. ઓકે, હવે આ જે કળા છે ને એ મડ મિરર આર્ટ કહેવામાં આવે છે. એટલે કે માટી
અને અરીસો, અરીસો એટલે તમે કહી શકો મિરર, આ બંનેનું કોમ્બિનેશન છે, આ બંનેનું કોમ્બિનેશન છે અને આ બંનેનું કોમ્બિનેશન કરીને આવું સરસ મજાનું આર્ટ બનાવવામાં આવે છે. કોઈ કહે કે આ જે વસ્તુ બનાવી છે એ માટીમાંથી બનાવી છે, ના. તમે જુઓ કે શરૂઆતમાં માટીમાંથી આ રીતના સરસ મજાનું બનાવવામાં આવશે, માટી કડા છે. એના પછી આ દેખાય છે ને, આ બધા આભલા છે અથવા તો મિરર છે એ લગાવે છે અને એના પછી આના ઉપર સરસ મજાનું રંગ કામ કરવામાં આવે છે અને પછી આ રીતની આકૃતિ ઉભરીને આવે છે. આ તમે જુઓ કે કચ્છની અંદર આ ગામડામાં આ ટાઈપના શું છે, તમે જાઓ સમજી લો કે તમે રણોત્સવ જાઓ છો તો ત્યાં તમને આવા ઘર પણ જોવા મળશે. તો તમે જુઓ કે ઘર છે, આ ઘરની દિવાલ ઉપર સૌથી પહેલા તો લીંપણ કરવામાં આવે છે માટીથી, જેની અંદર થોડું છાણ પણ ઉમેરવામાં આવે છે. તો માટી અને છાણ છે એનું લીંપણ કરવામાં આવે છે. પછી જુદી જુદી આકૃતિઓ ડ્રો કરવામાં આવે છે. ઇવન આ ઉપસેલું છે, આ 3D માં છે, એવું નથી કે કોઈ છાપ છે કે આકૃતિ છે, ના 3D માં આ માટી વર્ક છે. એના પછી કોઈ જગ્યાએ તમે જોશો કે મિરર વર્ક કરવામાં આવે છે, એટલે કે આભલા લગાવવામાં આવે છે, મિરર લગાવવામાં આવે છે અને એના પછી આ રીતના સરસ મજાનો અંદર રંગો પૂરવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે? મડ મિરર આર્ટ કહેવામાં આવે. શું કહેવાય? મડ મિરર આર્ટ કહેવામાં આવે છે. મડનો મતલબ થાય કાદવ, એટલે કે અહીંયા તમે સમજી શકો એ માટીની વાત થાય છે. મિરર એટલે કે કાચની વાત થાય છે. તો આ જે કડા છે એની અંદર કાચ પ્લસ માટીનું તમને કોમ્બિનેશન જોવા મળશે અને આ કડા તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે. ચલો વાત કરીએ આપણે લીંપણ કડા અથવા તો મડ મિરર આર્ટની. તો લીંપણ કાર્યની પરંપરાગત કળા ભૂંગાની આંતરિક ડિઝાઇનનો એક અભિન્ન ભાગ છે. ભૂંગા કોને કહીશું? તો ભૂંગા એ વાંસમાંથી બનાવવામાં આવે છે, એટલે કે બંનેનું જે ઘાસ છે, જે ઘાસ અથવા વાંસ તમે કહો છો, તો ત્યાંથી આ બનાવવામાં આવે છે. આ ભૂંગા નથી, આ ભૂંગા નથી, આમાં ઉપર તો નડિયા છે. ભૂંગા આપણે કોને કહીશું? આને. આ ભૂંગા છે. અહીંયા તમને જે દેખાય છે ને, આ શું છે? ઘાસ છે, બંનેનું ઘાસ છે અને આ બંનેના ઘાસમાંથી આ રીતના ઘર બનાવવામાં આવે છે, જેને ભૂંગા કહેવામાં આવે. અને એક કરતા વધારે ભૂંગા એક સાથે હોય તો એને વાંડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાંડ કહેવામાં આવે. ઓકે, તો વાત કરીએ આપણે કે આ જે કળા છે ને એ ભૂંગાની આંતરિક ડિઝાઇનનો એક અભિન્ન, એટલે કે જેટલા પણ તમને નોર્મલી જે પરંપરાગત ભૂંગા જોવા મળશે તો એના અંદરના ભાગમાં આ કળાના નમૂના તમને જોવા મળશે. માટી અને અરીસાની કળાને લીંપણ કામ કહેવામાં આવે છે. માટી અને અરીસાની કળાને શું કહેવામાં આવે? લીંપણ કામ કહેવામાં આવે છે. તે એક પરંપરાગત હસ્તકળા છે જે મોટા ભાગે કચ્છ પ્રદેશની અંદર કરાય છે. મૂળભૂત રીતે લીંપણ કામ એ એક ઉત્પાદન છે જે માટી અને ગાયના છાણના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે, જે ઘરને ઠંડુ રાખે છે. કારણ કે કચ્છની અંદર તમને જોવો કે કચ્છ એ બહુ ગરમ વિસ્તાર છે. તો આની અંદર જે લીંપણ કામ કરવામાં આવે છે તો બે ફાયદા છે. પહેલા તો અહીંયા એક કડા છે એ પણ ઉભરીને આવે છે. સાથે સાથે આ ઘરની દિવાલ છે એના ઉપર આ રીતના લીંપણ કામ કરવામાં આવે, જેની અંદર માટી અને ગાયના છાણનું મિશ્રણ હોય, જેનાથી દિવાલ છે એ ગરમ ના થાય અને અંદરના ભાગે પણ આપણને ઠંડુ લાગે. એક તીર છે દો નિશાને. ઓકે, આ હસ્તકળા માટે વપરાતી માટી જે કચ્છના મહાન રણમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. સરળ અને સુસંગતતા પ્રાપ્ત કરવા માટે માટીને ચાળણી દ્વારા ચાળવામાં આવે છે, જેમાં છાણ અથવા તો કરવતની ધૂળમાંથી મેળવેલા બારીક તંતુઓ ઉમેરવામાં આવે છે. ધેટ્સ મીન્સ કે મેં કીધું એમ કે એ જે માટી છે ખાલી માટી નથી હોતી, માટીની અંદર થોડું ગાયનું છાણ પણ એડ કરવામાં આવે છે અને એના પછી હાથથી આના ઉપર લીંપણ કરવામાં આવે છે. આકૃતિઓ છે એ 3D માં ઉભારવામાં આવે છે. એના પછી જરૂર જણાય એ રીતના આભલા ચોંટાડવામાં આવે છે અને એના પછી સરસ મજાનું રંગકામ કરવામાં આવે છે અને તમારી સમક્ષ આ ટાઈપનું સરસ મજાનું આર્ટ વર્ક ઉભરીને આવશે. તો આવી સરસ મજાની કળા તમને જોવા મળશે. આની અંદર જોવો કે આ ભૂંગાના અંદરનું દ્રશ્ય છે. તો અંદરમાં પણ કોઈક લાકડું હોય તો આ લાકડા ઉપર પણ આ ટાઈપની કળા છે એ તમને જોવા મળશે. આ ભૂંગાની અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ છે. અહીંયા નોર્મલ તમને પ્રિન્ટિંગ જોવા મળશે. અંદરના ભાગની અંદર અંદરની જે દિવાલ છે ત્યાં પણ આ ટાઈપનું શું કરવામાં આવે છે? લીંપણ કામ કરવામાં આવે છે અને સરસ મજાની જે આકૃતિઓ છે એ બનાવવામાં આવે છે. ઓકે, તો આગળ વાત કરીએ કે પરિણામી મિશ્રણને, એટલે કે જે મિશ્રણ બનાવ્યું જેની અંદર માટી છે અને શું છે? ગાયનું છાણ છે. તો પરિણામી મિશ્રણને પછી હથેળીઓના ઉપયોગથી ચલાવવામાં આવે છે, એટલે કે એ સ્વરૂપની અંદર લીંપણ કરતા બધાએ જોયું છે, હાથમાં લઈને પછી હાથથી જે બહેનો છે એ દિવાલ ઉપર આ રીતના લગાવે છે. દિવાલ અથવા તો લાકડાની ટકટીઓ પર મજબૂત રીતે દબાવવામાં આવે છે, જે પાણીથી ભેજવાળી હોય છે, ઓબ્વિયસલી થોડી નરમ હશે. કચ્છી રબારી, મેઘવાલ અને મતવા સમુદાયો તેમના ઘરને શણગારવા માટે આ હસ્તકળાનો ઉપયોગ કરે છે.
ઘરની દિવાલો તેમજ ઘરની વસ્તુઓ જેમ કે અનાજ સંગ્રહના એકમો, પછી રજાઈના સ્ટેન્ડ જેને દામચીઓ કહીએ છીએ આપણે, પછી વાસણ એકમો આ ઉત્કૃષ્ટ ડિઝાઇનથી શણગારવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. વિવિધ આકારોના અરીસાઓ ગોળાકાર, ચોરસ, ત્રિકોણાકાર 8 વર્ગમાં પુષ્કળ પ્રમાણમાં આની અંદર સામેલ કરવામાં આવે છે. રબારીઓ માને છે કે અરીસાઓ દુષ્ટ આંખની દુષ્ટ અસરને દૂર રાખે છે. એટલે કે કહેવાય છે ને કે કોઈકની જે ખરાબ નજર હોય, ઓકે, નજર લાગવી જે કહીએ છીએ ને એનાથી આ દૂર રાખે છે. તેથી કાદવ રાહત કાર્ય અને ભરતકામ બંને તેમનો આની અંદર સમાવેશ થાય છે. ભરતકામ ધેટ્સ મીન્સ કે શું અહીંયા આભલા ચોંટાડવાની વાત થાય છે. ભરતકામ અને કાદવ રાહત કાર્ય એટલે કે અહીંયા માટીથી જે લીંપણ કરવામાં આવે છે આ બંનેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. તો આભલા કેમ લગાવવામાં આવે છે એના પાછળ રબારીઓ એવું માને છે કે જે બુરી નજર છે, એટલે કે જે દુષ્ટ આંખ તમે કહી શકો અથવા તો નજર ના લાગે એના માટે આભલા લગાવવામાં આવે છે બહારની દિવાલો ઉપર. તો આવું સરસ મજાનું આર્ટ આપણા કચ્છની અંદર એક્ઝિસ્ટ કરે છે, જેને કહેવામાં આવે છે લીંપણ કળા અથવા તો મડ મીડર આર્ટ અથવા તો લીંપણ આર્ટ કહેવામાં આવે છે. આ લીંપણ શબ્દનો મતલબ શું થાય? જ્યારે પણ તમે લીંપણ સાંભળો એટલે કે સિમ્પલ લીંપણની વાત નથી થતી. સિમ્પલ લીંપણ તમને આપણા અહીંયા ગાંધીનગરમાં પણ આજથી 25 કે 30 વર્ષ પહેલા એક્ઝિસ્ટ કરતો હતો, જ્યારે આવા પાક્કા મકાનો હતા નહીં, બહુ કાચા મકાનો છે, એની અંદર નોર્મલી તમે દિવાલ અને નીચે લીંપણ કરતા હતા. પરંતુ અહીંયા જે લીંપણ કામની વાત થાય છે જેની અંદર માટીનું લીંપણ પ્લસ આભલા ભરત સાથે સાથે જે મિરર વર્ક છે એ પ્લસ કલર. તો આવું સરસ મજાનું આર્ટ એ એક્ઝિસ્ટ કરે છે આપણા કચ્છની અંદર. બહુ સરસ છે, યાદ રાખીશું. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે ખાવડા માટીકામ. તો જે રીતના આગળ આપણે એક ગામ જોઈ ગયા કચ્છની અંદર, એવું ને એવું બીજું એક ગામ છે ખાવડા. ખાવડા બધાને ખબર જ છે. ત્યાંનું પણ માટીકામ છે એ વખણાય છે, માટીના વાસણો છે એ વખણાય છે, જે ક્યાંક ને ક્યાંક જે ગુંદિયાલી જે ગામ હતું એના જેવા જ છે. ચલો વાત કરીએ આપણે એની. તો ખાવડાનું માટીકામ પણ વખણાય છે એની વાત કરીએ તો કચ્છના ખાવડા માટીકામ ગુજરાતની સૌથી પ્રાચીન માટીની હસ્તકળા છે. આ કળા તેની ડિઝાઇન, પેટર્ન અને હસ્તકલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. કુંભારો એકર એટલે કે તળાવમાંથી ભીની માટી વાપરે છે, જેને રણકી મીટ્ટી અથવા તો રણકી માટી કહેવામાં આવે છે. તેઓ કુદરતી સંસાધનો સાથે નજીકથી કામ કરે છે. આ માટીને કુંભારો ચક્રમાં, જે એમનું ચક્ર હોય જ્યાંથી પછી હાથ લગાવીને એ આકાર આપતા હોય, ચક્ર ફર્યા કરે. ચક્રમાં વિવિધ કદ અને બંધારણનો આકાર આપવામાં આવે છે. પછી સ્ત્રીઓ તે આકારના ઉત્પાદનોને લાલ, કાળી અથવા તો સફેદ માટી આધારિત પેન્ટથી રંગ કરે છે. રંગીન આ રીતના તમે જોઈ શકો છો. તેથી તેને સુંદર દેખાવ મળે. તેના લાલ રંગનું કારણ ગેરું એટલે કે એક અનન્ય માટી છે. અહીંયા તમે જોઈ શકો છો જે રેડ કલર છે ને એ ગેરું રંગ તમે જોવા મળશે. એક માટી જ છે, એ અલગથી કલર કરવામાં નથી આવતો. બાદમાં તેઓ સૂકા લાકડા અથવા તો ગાયના છાણનો ઉપયોગ કરીને એને શું કરવામાં આવે? ભઠ્ઠીની અંદર શેકવામાં આવે છે, જેનાથી એ મજબૂત થઈ જાય. તો આ પણ એક કળા છે, એક કામ છે જે ખાવડાનું ઓળખાય છે માટી કામ. આ જસ્ટ મેં તમને એટલા માટે કીધું કે ત્યાંનું પ્રસિદ્ધ છે. આપણા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ માટીકામ પ્રસિદ્ધ હોય એ બધા મેં આની અંદર કવર કર્યા છે. ક્લિયર? તો કચ્છના ખાવડાનું માટીકામ પણ પ્રસિદ્ધ છે. આગળ જે ગુંદિયાલી જે ગામ કીધું એનું પણ માટીકામ પ્રખ્યાત છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આવે છે ઓડિપ્પો. શું આવે છે? ઓડિપ્પો. સાહેબ ઓડિપ્પો શું છે? તો ઓડિપ્પો પણ વન ટાઈપ ઓફ ભીત ચિત્રકળા છે. હવે આને ચિત્રકળાની અંદર એટલા માટે નથી લીધું કારણ કે આ જે કળા છે એ ક્યાંક ને ક્યાંક માટી સાથે સંકળાયેલી છે, એટલા માટે મેં આની અંદર લઈ લીધું છે. બાકી આ જે કળા છે ને એ આપણે આગળ ચિત્રકળા ભણવાની છે એની અંદર પણ આવી શકે. જેમ કે પિઠોરા ચિત્રકળા છે એ આપણે એની અંદર લઈશું. ક્લિયર? રાઠવા કોમની જે કળા છે એ બધી આપણે શેમાં લઈશું? ચિત્રકળાની અંદર લઈશું. પરંતુ એઝ ઓફ નાઉ આપણે જે ઓડિપ્પો છે એ માટી કળાની અંદર સામેલ કર્યું છે. કેમ? કારણ કે તમને હમણાં ખબર પડશે. ઓકે, ઓડિપ્પો શું છે? તો ઓડિપ્પો એ વન ટાઈપ ઓફ ભીત ચિત્રકળા છે. શું છે? ભીત ચિત્રકળા છે, જેમાં મુખ્યત્વે તમે જોશો ને તો ખજૂરી અને તાળના ચિત્રો છે એ બનાવવામાં આવે છે. મને હાલાકી એવી કોઈ ઇમેજ નથી મળી, પરંતુ મને ઓડિપ્પોને લગતી જે પણ ઇમેજ મળી છે મેં અહીંયા મૂકી છે. બાકી મેં શોધ્યું હતું કે ભાઈ કોઈ ખજૂરી કે તાળના ચિત્રોવાળી એક સરસ મજાની ઓડિપ્પો કળા મળી રહે, ભીત ચિત્રકળા મળી રહે, પરંતુ મને ઇમેજ એવી કોઈ ખાસ મળી નહીં. તો આવી ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. વાત કરીએ આપણે ઓડિપ્પોની, તો ઓડિપ્પો એક પ્રકારની ભીત ચિત્રકળા છે જે ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીંપણ કરવામાં આવે છે. હવે લીંપણ
સમજી ગયા? આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોની અંદર જોવા મળે છે. ગામડાના મોટા ભાગના ઘરોની ઓસરી દિવાલ ઉપર લીંપણ કે ઓડીપો કરવામાં આવતો હતો. ઓડીપો કે લીંપણમાં ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુવળ મિશ્રિત કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી પહેલા ખૂંદવામાં આવે છે. તેને સ્થાનિક બોલીમાં શું કહેવામાં આવે? ગારિયું કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ઓડીપોની અંદર શું કરવામાં આવે છે? અહીંયા જે ચિત્રકળા અહીંયા બનાવવામાં આવે છે એ પહેલા જે લીંપણ કરવામાં આવે છે એની અંદર શું હશે? પહેલા ચીકણી માટી હશે, એના પછી છાણ ઉમેરવામાં આવશે અને ઘઉંનું કુવળ ઉમેરવામાં આવશે અને આ ત્રણનું મિશ્રણમાં પાણી રેડીને પહેલા પગથી ખૂંદવામાં આવશે અને એના પછી હાથથી લઈને શું કરવામાં આવશે? આ રીતના લીંપણ કરવામાં આવશે અને આ જે મિશ્રણ બને છે ને, આ મિશ્રણ એને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, ગારિયું કહેવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ હાથની હથેળી વડે દિવાલ કે ઓસરી પર વિવિધ ભાતો ઉપસાવતી અને આ ભાતમાં વિશેષ ખજૂરી કે તાડના ચિત્રો અંકિત કરવામાં આવતા. તો આવું સરસ મજાનું જે શબ્દ છે અહીંયા ઓડીપો શબ્દ યાદ રાખજો. તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે ઓડીપો એ શું છે? તો ઓડીપો એ વન ટાઈપ ઓફ ભીત ચિત્રકળા છે અને આ ચિત્રકળાની અંદર માટીનો ઉપયોગ થાય છે, એટલા માટે મેં માટી કળાની અંદર આને સામેલ કર્યો છે. આવીને આવી એક કળા છે જેને આડેક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આડેક. હવે આડેક છે ને એ કાપડ પ્લસ માટીનું મિશ્રણ છે. શું? કાપડ પ્લસ માટી. એટલે કે આ જે કળા છે તમને દિવાલ ઉપર નહીં જોવા મળે, કાપડ ઉપર જોવા મળશે અને એની અંદર માટીનો થોડો ઉપયોગ થાય છે, એટલા માટે મેં આની અંદર લીધું છે. નામ છે આડેક અને મોસ્ટ ઓફ ધ કેસની અંદર આ આડેકની અંદર ગણપતિ દાદાની મૂર્તિ તો ના કહેવાય, ચિત્ર, ઓકે, ચિત્ર છે એ બનાવવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે આડેકની. તો આડેક એટલે ગુજરાતમાં બીજી વસ્તુ કે આડેક અલગ અલગ પ્રકારના હોય છે. કાપડ ઉપરનું પણ આડેક હોય છે, કાગળ ઉપરનું પણ આડેક હોય છે. તો આડેકના જે કલાકારો છે એ કહેવામાં આવે છે આડેક, પરંતુ અલગ અલગ જે એનું મેન જે ઓબ્જેક્ટ હોય છે જેના ઉપર એ જે કળા છે પ્રદર્શન કરવાની હોય છે એ અલગ અલગ પણ હોઈ શકે. દિવાલ પણ હોઈ શકે, કાગળ પણ હોઈ શકે, કાપડ પણ હોઈ શકે. ક્લિયર? તો કહેવામાં આવે છે આડેક. તો આડેક શબ્દ એ બહુ બ્રોડ શબ્દ છે. ક્લિયર? તો આડેક એટલે ગુજરાતના ગામની નારીઓ લીંપેણી માટીની દિવાલ ઉપર રંગો વડે ચિત્રામણ કરીને પોતાની ઉર્મિઓ અભિવ્યક્ત કરે છે. આડેક શબ્દ મૂળ આલેખન પરથી ઉતરી આવે છે. ભરતકામ માટે કાપડ પર કરવામાં આવતું ચિત્રકામને આડેક કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. ભરતકામ માટે કાપડ ઉપર કરવામાં આવતું ચિત્રકામ એને શું કહેવામાં આવે? આડેક શબ્દ કહેવામાં આવે છે. એટલે કે આડેક છે એક બ્રોડ શબ્દ છે. આડેકની આગવી લોકકળાના સંસ્કાર સામાજિક ઉત્સવ રૂપે જેમ કે દિવાળી કે અન્ય પ્રસંગોએ ઘર, ઓરડા કે ફળિયામાં લીંપણ કરવામાં આવે છે. તો ક્યારેક આ લીંપણમાં મુખ્યત્વે ગણેશજીની કાપડ પર આકૃતિ બનાવવામાં આવે છે. વૈશાખ સુદ ચોથના દિવસે ગુજરાતના ખેડૂતો ગણેશ ચોથનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ઘરમાં બાજોટ થાળીને તેના ઉપર કપડું પાથરીને ઘઉંની ઢગલી કરે છે. તો આ આડેક શબ્દ શું છે? તો આડેક શબ્દ એક બ્રોડ શબ્દ છે જેની અંદર માટીનો ઉપયોગ થાય છે. હવે આડેક છે એ કાપડ ઉપર પણ થાય, દિવાલ ઉપર પણ થાય લીંપીને, પરંતુ મુખ્ય ભાગે કયા ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે એવું કદાચ એક્ઝામની અંદર પૂછાય તો આન્સર શું આવશે? ગણેશજી. શું આવશે? ગણેશજી. અને આ જે કળા છે એ તહેવારોની અંદર બનાવવામાં આવે છે. એટલે કે તહેવારોની અંદર એક્ઝામ્પલ તરીકે કોઈ દિવાળીનો પ્રસંગ આવે છે કે કોઈ લગ્ન પ્રસંગ આવે છે તો એ સમયે આ રીતના ગણેશજી છે એમની પ્રતિમા છે એ બનાવવામાં આવે છે દિવાલ ઉપર કે કાપડ ઉપર. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? આડેક કહેવામાં આવે. શું કહેવામાં આવે? આડેક. તો આડેક હતું, આ ઓડીપો હતું. શું હતું? ઓડીપો. અને આ હતું આડેક. ક્લિયર? ચલો, તો આ સાથે આપણું માટીકામ છે એ પૂર્ણ થયું. ક્લિયર? તો લલિત કળાની અંદર આપણે ભરતકામ અને માટીકામ પૂર્ણ કર્યું. હવે આપણે નેક્સ્ટ આપણે જઈશું આગળ કાષ્ઠકળા. કાષ્ઠનો મતલબ થાય લાકડું, એટલે કે લાકડા ઉપર બનાવેલી કળા. ક્લિયર? ચલો, તો કાષ્ઠકળા તમે જુઓ ને તો બહુ પ્રાચીન છે, એવું નથી કે રિસેન્ટલી છે, પરંતુ અત્યારે બહુ ઓછી યુઝ થાય છે. આપણે ઘરની અંદર ફર્નિચર માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પ્રાચીન સમયમાં તો મંદિરો બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા. તમને ખબર હોય કે આપણું સોમનાથ મંદિર છે એ સૌથી પહેલા કોને બનાવ્યું હતું? તો સોમ એટલે કે ચંદ્ર દ્વારા સોનાનું બનાવવામાં આવ્યું હતું. એના પછી ત્રેતા યુગ આવ્યું અને ત્રેતા યુગની અંદર રાવણ દ્વારા એને ચાંદીનું બનાવવામાં આવે છે.
અને એના પછી દ્વાપર યુગ આવ્યો, તો દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન છે એ સોમનાથ મંદિર લાકડાનું બનાવડાવે છે. શેનું? લાકડાનું. અને એના પછી જ્યારે ભીમદેવ પ્રથમ હોય છે, તો ભીમદેવ પ્રથમ દ્વારા જે સોલંકી વંશના રાજા થઈ જાય છે એમના દ્વારા પથ્થરનું બનાવવામાં આવે છે. અને એના પછી ઘણા બધા આક્રમણો થાય છે અને પથ્થરની જે પથ્થર છે પથ્થરનું જ બનતું રહે છે. અને અત્યારે પણ તમે જુઓ કે અત્યારે એક્ઝિસ્ટિંગ જે સોમનાથ મંદિર છે એ પથ્થરનું છે. તો પહેલાના સમયની અંદર લાકડાનો બ્રોડલી ઉપયોગ થતો હતો. ઇવન મંદિરો બનાવવા માટે પણ શેનો ઉપયોગ થતો હતો? લાકડાનો ઉપયોગ થતો હતો. કેમ સાહેબ અત્યારે ઉપયોગ નથી થતો? પહેલા તો લાકડું અને પથ્થરમાં ટકાઉ કોણ છે વધારે? ઓબ્વિયસલી પથ્થર. તો એટલા માટે અત્યારે લાકડાનું સ્થાન કોને લઈ લીધું છે? પથ્થરે લઈ લીધું છે. ઇવન અત્યારે ઘરની અંદર પણ ઘણા બધા લોકો છે ને એ પથ્થર કામ કરાવે છે, લાકડા નથી કરાવતું. કેમ? કારણ કે ઉદય આવે, પથ્થરમાં ઉદય આવે નહીં. તો અત્યારે લાકડાનું કામ છે એ બહુ ઓછું થઈ ગયું છે એઝ કમ્પેર ટુ પહેલા. ક્લિયર? ચલો, તો આપણે વાત કરીએ કાસ્ટ કળા, વુડ આર્ટ. તો લાકડા પર નકશી કામ કરવાની કળા ઘણી જૂની છે. તેના પ્રમાણો વેદ પુરાણ, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, મહાભારત, બૃહદ સંહિતા, બૌદ્ધ સાહિત્ય, રામાયણ અને પરદેશી મુસાફરોના ગ્રંથોમાંથી મળે છે. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ઠથી બનેલ મહેલની નોંધ મેગેસ્થનીઝના ઇન્ડિકા ગ્રંથની અંદર પણ જોવા મળે છે. મેગેસ્થનીઝ દ્વારા જે ઇન્ડિકા ગ્રંથ લખવામાં આવ્યો હતો, તો એમને પુસ્તકની અંદર જે ચંદ્રગુપ્ત દ્વારા જે કાષ્ઠ કળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમના સમયની અંદર, તો એનું વર્ણન પણ જોવા મળે છે. વાત કરીએ એમ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પણ કાષ્ઠ કળા જોવા મળે છે. મહાભારતની અંદર, સાહેબ મહાભારતમાં કયા? તો તમને ખબર હોય લાક્ષાગૃહ. લાક્ષાગૃહ એટલે કે જ્યારે પાંડવો જાય છે, જે મીણ અને લાકડાથી બનાવેલો હોય છે, આખો મહેલ બનાવ્યો હોય છે જેમાં મીણ અને લાકડાનો ઉપયોગ કર્યો હોય. લાક્ષાગૃહ એક લાખ હોય છે, એ લાખ મીણ જેવું જ હોય જે સળગી જાય, તો એનો ઉપયોગ કર્યો હોય છે. લાખ જે મીણ ટાઈપ હોય છે, એ લાખ અને લાકડું મિક્સ કરીને એ આખો મહેલ તૈયાર કરવામાં આવે છે. પછી પાંડવો જ્યારે અંદર જાય છે ત્યારે એ સળગાવવામાં આવે છે અને પછી પાંડવો છે અંડરગ્રાઉન્ડથી એ નીકળી જાય છે. બધાએ મહાભારત તો જોઈ હશે. તો એ લાક્ષાગૃહ છે એની અંદર પણ લાકડા અને લાખની એ આખો મહેલ બનાવવામાં આવ્યો છે. પછી જે સલાટો છે, આ સલાટો દ્વારા પથ્થર કામ છે શરૂ કરવામાં આવ્યું હતું. તો સલાટોએ પથ્થર પર શિલ્પકામ શરૂ કર્યું. એ પહેલા મકાનો અને મંદિરોના બાંધકામ અને તેના સુશોભનમાં કાષ્ઠકળાનો વિશેષ ઉપયોગ થતો હતો. પહેલા તમે પહેલાના ઘરો જોશો ને તો આ ટાઈપના લાકડાના જ હોય છે, ટોટલી લાકડાના. ઉપર પણ લાકડું હોય છે, આ આખી દિવાલ છે એ પણ લાકડાની હોય છે, દરવાજા એ પણ લાકડાના હોય છે. ઇવન આ જે નીચેનું જે પોર્શન હોય છે આ પણ આખું લાકડું હોય છે. શું હોય છે? લાકડું હોય છે. તો ટોટલી લાકડાનું બનાવવામાં આવે છે ઘર. તમે મૂવી જોયા હોય તો એની અંદર પણ લાકડાના ઘર તમને જોવા મળશે. ઇવન મારું ઘર જ્યારે પ્રાચીન હતું, પ્રાચીન તો ના કહેવાય પરંતુ જૂનું હતું, આજથી સમજી લો કે 20 વર્ષ પહેલા, તો એમાં ઉપરની છત હતી આખી લાકડાની હતી. નીચે બધું હતું બરાબર, પણ ઉપરની આખી છત કેવી હતી? લાકડાની હતી. હજુ પણ ઘણા બધાના ઘરોની અંદર ઉપરની છત તમને લાકડાની જોવા મળશે. ઓકે, તો ઇવન ફોરેનની અંદર તમે જાઓ તો ફોરેનની અંદર તો લાકડાના જ ઘર જોવા મળશે. ઓકે, ત્યાં આ ટાઈપના ઘર નહીં જોવા મળે, ત્યાં મોસ્ટ ઓફ ધ લાકડાના ઘર જોવા મળે છે. તો સલાટોએ પથ્થર ઉપર શિલ્પકામ શરૂ કર્યું. એ પહેલા મકાનો, ઇવન મંદિરો, આ બધું શેનું હતું? લાકડાનું હતું. શેનું હતું? લાકડાનું હતું. જ્યારે અત્યારે તમે જુઓ કે આપણા ઇન્ડિયાની અંદર તો પથ્થરના જ મકાનો બને છે. ખાલી લાકડું શેમાં વપરાય છે? માત્ર ને માત્ર ફર્નિચર કરવા માટે યુઝ થાય છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ. ત્યારબાદ કાળક્રમે પથ્થરના સ્થાપત્યના કારણે કાષ્ઠકળાનો ઉપયોગ છે એ ઓછો થવા લાગ્યો. પથ્થરથી બનેલ શિલ્પ સ્થાપત્ય કાષ્ઠની તુલનામાં લાંબા સમય સુધી ટકી રહે છે. ઓબ્વિયસલી પથ્થર કામ છે એ લાકડાની તુલનામાં વધારે ટકી રહે છે. એનું કારણ એવું માનવામાં આવે છે, મતલબ કે મેઇન કારણ એ જ હતું કે લાકડાનો ઉપયોગ ઓછો થતો ગયો અને પથ્થરનો ઉપયોગ વધતો ગયો. ભારત અને ગુજરાતમાં પ્રાચીન સમયમાં મંદિરોના બાંધકામમાં કાષ્ઠકળાનો ખૂબ જ ઉપયોગ થયેલો છે. ભગવાન કૃષ્ણ દ્વારા બનાવેલું પ્રભાસ પાટણ એટલે કે સોમનાથનું જે 3જા નંબરનું મંદિર છે, પહેલું કોને બનાવ્યું હતું? સોમ એટલે કે ચંદ્ર દ્વારા, બીજા નંબરે રાવણ, અને 3જા નંબરનું જે મંદિર હતું એ શેનું હતું? કાષ્ઠ એટલે કે લાકડાનું હતું. ઈસવીસન 1026ની આસપાસ જ્યારે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર ચઢાઈ કરી ત્યારે પણ તે મંદિર છે સંપૂર્ણ લાકડાનું બનેલું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ભીમદેવ પ્રથમ દ્વારા એનો જ્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે એ પથ્થરનું બનાવડાવ્યું હતું. ગુજરાતની રાજધાની શ્રીમાલ ભિન્નમાલમાં જે સૂર્ય મંદિર છે એ કાષ્ઠકળાનો ઉત્તમ નમૂનો છે.
જે સૂર્યના 108 નામ પૈકી જગત સ્વામીનું મંદિર છે એ પણ કેવું છે? કાષ્ઠકળાનો મેન નમૂનો છે, ઉત્તમ નમૂનો છે. આગળ વાત કરીએ, મધ્યકાળ દરમિયાન ગુજરાતના જૈન દેરાસરો બંધાયેલા તે પણ સંપૂર્ણ લાકડાના હતા. ઉદા મહેતા દ્વારા શેત્રુંજય ઉપર જે જૈન મંદિરો બનાવ્યા છે એ પહેલા લાકડાના હતા, પછી એમને પથ્થરના બનાવડાવ્યા. તો શરૂઆતી એ કેવા હતા? લાકડાના હતા અને ત્યારબાદ એમને પથ્થરના બનાવડાવ્યા. ગુજરાતમાં આવેલ સુરતનું ચિંતામણી દેરાસર, પછી દેવ સાપડામાં આવેલ શાંતિનાથના દેરાસર અને ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શીતલનાથના દેરાસર અને અમદાવાદનું શાંતિનાથ દેરાસર, આ બધા કાષ્ઠકળાના ઉત્તમ નમૂના ગણાય છે. પહેલા કાષ્ઠના હતા, લાકડાના હતા. ક્લિયર? તો તમે જુઓ કે કાષ્ઠકળા છે એ બહુ પ્રાચીન છે, પરંતુ અત્યારે જેમ જેમ પથ્થરનો ઉપયોગ થતો ગયો, તો જો કાષ્ઠકળામાં જે કાષ્ઠથી જે લાકડું છે ને એનાથી જલ્દી વસ્તુ બની જતી હતી. પથ્થરની અંદર કોતરણી કામ, કટિંગ ને એ બધું કરવું પડે. તો પ્રાચીન સમયમાં એવા હેવી મશીનો તો હતા નહીં, છીણની મદદથી એ પથ્થર કામ કરવાનું હતું. તો શરૂઆતી લાકડાનો ઉપયોગ બ્રોડલી થયો, પછી જેમ જેમ ઔદ્યોગિકરણ થયું, જેમ જેમ મશીનરીઓ આવી ગઈ, એના પછી લાકડાનો ઉપયોગ ઓછો થતો ગયો અને પથ્થરનો ઉપયોગ વધતો ગયો, કારણ કે ટકાઉ કોણ વધારે છે? તો ઓબ્વિયસલી પથ્થર છે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું. જો લાકડાની વાત થઈ જાય છે તો ઓબ્વિયસલી એક વસ્તુ તો આપણે ભણવી જ પડે, એ છે સંખેડાનું ફર્નિચર. ઓકે, જે ક્યાંક ને ક્યાંક લાકડા સાથે સંકળાયેલું છે. સંખેડા ક્યાં આવેલું છે? તો સંખેડા આવેલું છે છોટાઉદેપુરની અંદર. સંખેડાની અંદર જે ફર્નિચર બનાવવામાં આવે છે, જેની અંદર લાકડાનો ઉપયોગ થાય છે, એ લાકડું છે વલસાડી સાગ. ઓકે, તો સંખેડાનું ફર્નિચર એ રંગબેરંગી સાગી લાકડાનું ફર્નિચર છે, જે પરંપરાગત તેજસ્વી મરૂન અને સોનેરી રંગોથી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ સોનેરી રંગ છે, આ મરૂન રંગ છે, આવું સરસ મજાનું સંખેડાનું ફર્નિચર બનાવવામાં આવે છે. તો બહુ ફેમસ છે. ઓકે, દેશ વિદેશોની અંદર પણ ફેમસ છે. આ ફર્નિચર માત્ર સંખેડા ખાતે જ બનાવવામાં આવતું હોય એટલા માટે આને સંખેડાનું ફર્નિચર કહેવામાં આવે છે. આવું ફર્નિચર માત્ર ને માત્ર સંખેડાની અંદર તમને જોવા મળશે, એટલે કે બ્રોડ પ્રમાણમાં. બીજે ઓછા વધતા પ્રમાણમાં ક્યાંક જોવા મળે, પરંતુ સંખેડાનું ફર્નિચર બ્રોડ પ્રમાણમાં માત્ર સંખેડામાં જોવા મળે છે, એટલા માટે એને સંખેડાનું ફર્નિચર કહેવામાં આવે છે. જ્યારે એને જીઆઈ ટેગ મળ્યો ત્યારે સંખેડાના ફર્નિચર તરીકે જીઆઈ ટેગ મળેલો છે. આ ફર્નિચર ગુજરાતના ખરાડી, આ સમુદાયનું નામ યાદ રાખજો, ખરાડી સમુદાયના કારીગરો દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. આ ફર્નિચરમાં કુદરતી રેઝિનનો ઉપયોગ થાય છે, જે લાખનું વૃક્ષ હોય છે, જે મીણ ટાઈપ મેં હમણાં વાત કરી એમ કે લાખ વૃક્ષો પર જોવા મળતા નાના જંતુઓના સ્ત્રાવથી મેળવવામાં આવે છે કુદરતી રેઝિન. આ યાદ રાખજો, ફરીથી રિપીટ કરું છું. આ ફર્નિચરની અંદર કુદરતી રેઝિનનો ઉપયોગ થાય છે, અને એ કુદરતી રેઝિન કઈ રીતના મળે છે? તો લાખના વૃક્ષો ઉપર જોવા મળતા નાના નાના જંતુઓ, એમના સ્ત્રાવથી આ કુદરતી રેઝિન મળે છે, જેનો ઉપયોગ સંખેડાના ફર્નિચરમાં થાય છે. લાકડા પર ફ્લોરલ અને ભૌમિતિક પેટર્ન દોરવામાં આવે છે અને તેને સજ્જ કરવા માટે એગેટ પથ્થરનું નામ પણ યાદ રાખજો, એગેટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી તાજેતરમાં વર્ષમાં રંગોમાં નવીનતાનો સ્વીકાર કરવામાં આવ્યો. પહેલા તમને બે જ કલર જોવા મળશે, એક મરૂન, એક સોનેરી. પરંતુ અત્યારે તમે જુઓ કે અલગ અલગ કલરના, વ્હાઇટ છે, રેડ છે, અલગ અલગ કલરનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તો કારણ કે હવે ઓબ્વિયસલી બધાની ડિમાન્ડ પણ હોય ને, તો કાળા, વાદળી, લીલા, આઈવરી, તાંબુ, ચાંદી જેવા રંગનો પણ અત્યારે ફર્નિચર તમને મળી રહેશે. આ ફર્નિચર યુરોપ અને પશ્ચિમ એશિયા સહિત ઘણા બધા દેશોની અંદર નિકાસ કરવામાં આવે છે. હવે આધુનિકતાની સાથે કદમથી કદમ મિલાવીને પરંપરાગત જે કાર્બનિક રંગો છે, જે કેવડાના પાંદડાના માવાના રંગ આધારિત તરીકે ઉપયોગમાં લેવાતા હતા, એ બધું અત્યારે ઘટી ગયું છે. એટલે કે જે પહેલા કુદરતી રંગોનો ઉપયોગ થતો હતો, અત્યારે તમને બહુ ઓછી જગ્યાએ તમને આ કુદરતી રંગો જોવા મળશે. કેમ? સાહેબ, ઔદ્યોગિકરણ થયું અને બધાને ફર્નિચર ફાસ્ટ જોવે. કારણ કે આ બધા જે કુદરતી રંગો મેળવવા માટે ઘણી મથામણ કરવી પડે. બહુ લિમિટેડ સોર્સથી બહુ લિમિટેડ પ્રમાણમાં આ રંગો મળતા હોય. હવે બધાને આ રીતના જોવું પડે તો શું કરવામાં આવે? પછી આ કહેવાય જે રાસાયણિક રંગો છે એનો અત્યારે ઉપયોગ થાય છે. તો બે રંગનો ઉપયોગ થાય છે. એવું નથી કે પેલા કુદરતી રંગો બંધ થઈ ગયા, પરંતુ રાસાયણિક જે રંગો છે એનો પણ અત્યારે બ્રોડલી ઉપયોગ થાય છે આ સંખેડાની અંદર. તો કેવડાના પાંદડાનો માવાનો રંગ આધાર તરીકે ઉપયોગ કરવાને બદલે રાસાયણિક રંગોનો ઉપયોગ કરી ઘણા રંગોમાં ફર્નિચર બનાવવામાં આવે છે. જો કે
ક્લાયના વરખની ભાત સાથે જે પારદર્શક લાખનું આવરણ છે, આ જે મૂળભૂત કળા છે એ હજુ પણ જળવાઈ રહી છે. આનું હજુ ઓપ્શન એમણે નથી કાઢ્યો, પરંતુ આ જે રંગો, જે કુદરતી રંગોથી પહેલા જે કરવામાં આવતું હતું એનો ઓપ્શન એમણે રાસાયણિક રંગોથી કાઢી દીધો છે. પરંતુ આજે હજુ પણ આ જે પારદર્શક લાખનું જે આવરણ તમને જોવા મળશે જે ફર્નિચર ઉપર, એ હજુ પણ એજ ઇટ ઇઝ, એટલે કે મૂળભૂત પરંપરાગત જે પદ્ધતિ છે હજુ પણ ચાલુ છે, જેને અકીક વડે શું કરવામાં આવે છે, પોલિશ કરવામાં આવે છે. અને આ પારદર્શક લાખનું આવરણ છે એને પાછળથી અકીક વડે પોલિશ કરવામાં આવે છે. સંખેડાના ફર્નિચર અને એના લોગોને શું મળેલું છે, જીઆઈ ટેગ મળેલો છે. તો આ સાથે ઓકે કાસ્ટ કળા અને માટી કળા અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે હસ્તકળા છે એ અહીંયા પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચિત્રકળાની વાત કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.